હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? બધા મજામાં છો ને? મજામાંની ક્યાં વાત કરો છો? અમે બધા ચિંતામાં છીએ કે અમારે તત્વજ્ઞાનમાં શું કરવું. હવે એક્ઝામ નજીક છે ને, પેપર એ નજીક છે. જો ચિંતામાં હોય તો ચિંતા નહીં કરવાની. તમારી ચિંતા દૂર થાય એના માટે હું અવનવા પ્રયત્નો કરું છું, જે તમને ખબર છે, રાઈટ. હવે આજે તમને મારે આ પેપર બતાવવું છે અને મારે તમારો ડર જે છે ને અને તમારું જે ટેન્શન છે, તમારી જે ચિંતા છે, એનાથી તમને થોડા ઘણા મુક્ત કરવા છે. કારણ કે શિક્ષકનું કામ જ એ હોય છે કે વિદ્યાર્થીઓને થોડું આશ્વાસન આપવું, એમનો આત્મવિશ્વાસ વધે એવું કંઈક કામ કરવું. તમે મારી જોડે જોડાયેલા છો, 100% મને તમારા પ્રત્યે બહુ જ સહાનુભૂતિ છે અને તમે કોઈપણ પ્રકારની ચિંતા ના કરો તત્વજ્ઞાનની અંદર, એવો મારો પ્રયત્ન એવો હોય જ છે. તો આજે આ વિડીયોની અંદર હું તમને એવા કંઈક શબ્દોને એવું કંઈક વસ્તુ બતાવવા માગું છું, એવા પ્રશ્નો બતાવવા માગું છું, જેનાથી તમારી અંદર આત્માની અંદર જે ચિંતા પડી છે, તમે જે ટેન્શન કરીને બેઠા છો, તમે જે ટેન્શનની અંદર ભણી રહ્યા છો, એ ટેન્શન મારે તમારું ક્યાંક ને ક્યાંક ઓછું કરવું છે, રાઈટ. તમે મને દિલથી માનો છો એ તો મને તમારી કોમેન્ટો જોઈને ખબર પડે જ છે, પણ મારે પણ તમારા પ્રત્યે કંઈક કરવું જોઈએ, એ મારી જવાબદારી છે. તો હું તમને સમજાવું છું કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. એક એક પ્રશ્ન તમને હું સમજાવવા માગું છું કે તમે જે ચિંતા કરો છો ને એ ચિંતાનો વિષય બિલકુલ છે જ નહીં. એકદમ ચિંતા સાઈડમાં મૂકી અને વ્યવસ્થિત તૈયારી કરો, અને તૈયારી કેવી રીતે કરવી હું તમને સમજાવું છું, ઓકે. હવે જે કોઈ પણ વિદ્યાર્થી આ વિડીયોની અંદર પહેલીવાર વિડીયો જોઈ રહ્યો છે, નવો મારો વિદ્યાર્થી છે, પહેલીવાર આ ચેનલની વિઝિટ કરે છે, તો વિદ્યાર્થીને દિલથી આપણી ચેનલમાં હું આવકારું છું. અને વિદ્યાર્થીઓ, તમે નંબર 1 ચેનલ ઉપર આવ્યા છો. જો તમારે તત્વજ્ઞાન તમારો એક વિષય છે તો આવું હું નથી કહેતી, મારા વિદ્યાર્થીઓ આવું કહે છે જે મારી જોડે ભણે છે. જૂના વિદ્યાર્થીને મારો કોઈ પરિચય આપવાની જરૂર નથી, એ લોકો મારા ભણાવવાથી પરિચિત છે. પણ નવા વિદ્યાર્થીને ખાસ કહેવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારી બોર્ડની એક્ઝામ સુધી અવનવા વિડીયો તત્વજ્ઞાન વિષયના તમને મળી જશે, રાઈટ. ચલો હવે શરૂઆત કરવી હતી. આજે આપણે માર્ચ 2022નું તત્વજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ. પેપરની પેટર્ન જેમ તમારી છે એવી સેમ ટુ સેમ છે, પણ જે આપણા ચેપ્ટર છે એમાંથી થોડો ગુણભાર આગા પાછો છે, એના લીધે પ્રશ્નોની સંખ્યા એ રીતની છે. પણ હું તમને સમજાવું છું, ડોન્ટ વરી, ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે થોડું અહીંયા ધ્યાન આપશો. હું તમને એ કહેવા માગું છું કે તમે એવું વિચારીને બેઠા છો કે બેન મારે સારા માર્ક્સ લાવવા છે, હું તો 99 ઉપર ફોકસ કરું છું, 100માંથી 100 આવી જ શકે છે, શંકાને સ્થાન નથી. પણ એટલા માટે નથી બોલતી કે કદાચ આપણે માણસ છીએ, આપણાથી ભૂલ થઈ શકે. તો એક્ઝામની અંદર કઈ એવી નાની મોટી ભૂલ થઈ જાય જેનાથી કદાચ 1 માર્ક્સ જાય, પણ 99 માર્ક્સ તો તમારું ટાર્ગેટ હોય. ટાર્ગેટ કરીને બેઠા જ છો કે 99 લાવવા છે, તોની વાત કરું છું. તો કે તમારે માર્ક્સ કેવી રીતે લાવવા? સૌથી વધારે વિદ્યાર્થીઓ તમારે પેપર સોલ્યુશન ઉપર ભાર મૂકવાનો છે. શેના ઉપર? પેપર સોલ્યુશન ઉપર. કારણ કે પેપર સોલ્યુશન કરવાથી તમારા મનની અંદર, તમે જ્યારે, જો થોડું સમજાવું છું, તમે જ્યારે રીડિંગ કરવા બેસો એટલે તમને એવું લાગે કે આ પ્રશ્ન તો પૂછાતો હશે, આ ના પૂછાય, આને મૂકી દેવા દે, બીજો કરું. પછી એ પ્રશ્ન વાંચો એટલે આ ના પૂછાય, આને મૂકી દે ને, પછી ત્રીજા પ્રશ્ન ઉપર જો એટલે એ પાછો અંદરથી અવાજ આવે, આ ના પૂછાય, આને જવા દે ને. એટલે તમે શું કરો? પ્રશ્નોને મૂકતા હેડે જો. આવું તમે કરતા જશો, મારે કહેવાની જરૂર નથી. કેમ? મેં આ બધું કર્યું હતું એટલા માટે હું તમને કહું છું. હું જ્યારે રીડિંગ કરવા બેસું ત્યારે એવું થાય કે આ પ્રશ્ન ના પૂછાય, આ ના પૂછાય, આ ના પૂછાય, પણ અંદરથી એવો અવાજ ના આવે કે આ પૂછાશે. એવું ન થાય. તમને એવું થતું હશે, આ ના પૂછાય, આ ના પૂછાય, આ ના પૂછાય. તો તને ખબર છે કે આ ના પૂછાય, તો તને એવી ખબર હોવી જોઈએ કે શું પૂછાવાનું છે. તો જે પૂછાવાનું છે તું એ તૈયારી કર ને. તો બેન એ જ નથી ખબર ને કે શું પૂછાવાનું છે, તો તું કેવી રીતે કહી શકે કે આ નથી પૂછાવાનું? એમ આઈ રાઈટ? ઓકે. તો હવે હું તમને એમ કહું છું કે બેટા, તમારે સૌથી વધારે પેપર સોલ્યુશન કરવું જોઈએ. કેમ? કારણ કે પેપર સોલ્યુશનની અંદર જે પ્રશ્ન પૂછાઈ ગયો હોય તો તમે પ્રશ્નને જુઓ તો તમારું દિલ એવું માની લે કે નહીં, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, મતલબ કે આ પ્રશ્ન ફરીવાર રિપીટ થઈ શકે છે અને આ પ્રશ્ન આવી શકે છે. એવું તમને અનુભવ, એવું તમને અહેસાસ થશે કે નહીં, આ તો પૂછાયેલું છે ને તો આવશે જ, આને કરી જ લેવા દે. પણ તમે એમને જો ચોપડી બુક લઈને બેઠા હોય, ગાઈડ લઈને બેઠા હોય, તો તમને એવું ન થાય કે આ પ્રશ્ન કરવો જ જોઈએ, કેમ કે તમને એવું લાગે કે આવું ના પૂછાય. પણ વધારે ને વધારે તમે પેપર સોલ્યુશન કરો તો પેપર સોલ્યુશનની અંદર એ પ્રશ્ન હોય તો તમારું દિલ રાજી થઈ જાય, તમારું દિલ માની લે કે નહીં બેટા આ પૂછાઈ ગયું છે તો આપણે કરવો જ પડશે, અને તમે એ કરો છો.
એટલા માટે હું તમને આવા અવનવા વિડીયો અને અવનવા પેપરોનું સોલ્યુશન એટલા માટે કરાવું છું વિદ્યાર્થીઓ કે તમે જો પેપર સોલ્યુશન કરો તો તમારા નજરની સમક્ષ એ પ્રશ્નો વારંવાર રિપીટેડ થાય. હું તમને ગેરંટી દાવા સાથે કહું છું, તમે મારો એક વિડીયો જોયો હશે ને તો એમાં મેં કેટલા પેપર સોલ્યુશન જે કરાય છે એમાં તમને વિભાગ એ અને બીના પ્રશ્નો તો તમને અમુકને તો મોઢે થઈ ગયા હશે, કારણ કે એકનો એક પ્રશ્ન વારંવાર આવે. બીજું યાદ રાખવાનો એક સૌથી મોટો હું તમને રામબાણ ઇલાજ આપું છું, વારંવાર રિવિઝન. હું તો એમ કહું 50 વાર રિવિઝન કરો, 50 વાર, ભલે ને એકનો એક પ્રશ્ન 50 વાર રિવિઝનમાં આવતો શું વાંધો છે. એકનો એક પ્રશ્ન 50 વાર આવશે ને તો 50મી વાર જ્યારે પૂછાશે ને ત્યારે 1 સેકન્ડ લાગશે એનો જવાબ લખતા માટે. આવી તમારી સ્ટ્રેટજી હોવી જોઈએ તૈયારી કરવાની, તો જ તમને મજા આવે, બાકી મજા ના આવે, બાકી યાદ ના આવે. આપણી પેન ના હેડે પેપરની અંદર. કેમ ના હેડે? તમે રિવિઝન નથી કરતા, તમે એકનો એક પ્રશ્નને વારંવાર નથી વાંચતા, તમને બોરિંગ લાગે છે. તો તમને આ જે બોરિંગ લાગે છે ને એ ન લાગવું જોઈએ. જ્યારે તમે વારંવાર રિવિઝનને કાબિલ બની જાઓ તો જ તમને પેપરની અંદર તમારી પેન ક્યારેય નહીં ઊભી રહે. આવું હું તમને વિશ્વાસ અને ગેરંટી સાથે કહું છું. હવે જો મોટિવેશન તો ઘણું બધું થઈ ગયું, વિડીયોની શરૂઆત કરું. તમને સાંભળવું તો બહુ ગમતું હશે, અમુકને મારો અવાજ બહુ ગમે છે, વાંધો નહીં. તમને બધાને દિલથી થેન્ક યુ. ચાલો બન્યા રહેજો વિડીયોની અંદર. એક પ્રશ્ન ભલે ગમે એટલી વખત આવે રિવિઝન કરો, રિવિઝન, બીજી વાત નહીં. ઓકે, ચાલો શરૂઆત કરવી છે. આપણે વિભાગ એ ઉપર જઈશું. વિભાગ એની અંદર કેટલા પ્રશ્નો છે? 20 પ્રશ્નો છે, રાઈટ? ઓકે, ચલો પ્રશ્ન નંબર 1. અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા A થી Z સુધીના કેપિટલ અક્ષરને શું કહે છે? હવે આ પ્રશ્ન 50 વાર આવે તો આપણને શું વાંધો છે? સારું છે ને, ઉપરથી આપણને આવડી જાય. હવે જોજો, અમુક નિશ્ચિત કીધું છે અને A થી Z, તો આ તો મેં અઢળક વખત કહી દીધું કે A થી Z સુધીનો કેપિટલ આવે એટલે અચલ આવવું જોઈએ. તો જવાબમાં શું આવશે? વિધાનપરક અચલ. અને અહીંયા અમુક આવે છે, અમુક અને અચલ. યાદ રાખી લો એટલે કામ થઈ જાય. ચાલો પછી છે પ્રશ્ન નંબર 2. 3 સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના 17 કોષ્ટકમાં કેટલી હરોળ આવે છે? તો કેટલી આવશે? 8 હરોળ. કેટલી આવશે? 8 હરોળ, રાઈટ? ઓકે, હવે જો આ પ્રશ્ન લગભગ અઢળક વખત આવી ગયો. એક સાદું વિધાન હોય તો 2 હરોળ, 2 સાદા વિધાન હોય તો 4 હરોળ, 3 સાદા વિધાન હોય તો 8 અને 4 હોય તો 16. આવું મેં લગભગ કેટલી વખત મારા વિડીયોની અંદર, જે મારા રેગ્યુલર વિડીયો જોઈએ છે ને એમને તો આ મોઢે થઈ ગયું હશે આ વસ્તુ. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય ને તો મારો એ વિદ્યાર્થી આ પ્રશ્નનો જવાબ ખોટો લખીને નહીં આવે એવો મને આત્મવિશ્વાસ છે. અને તમને બી હશે કે બેને કીધું છે એટલે આત્મવિશ્વાસ સાથે તમે આનો જવાબ લખીને આવજો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 3. જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો તે દલીલ કેવા પ્રકારની હોય? હવે આ પ્રશ્ન લગભગ મારા ખ્યાલથી હું કેટલી વખત બોલી રહી છું એમ. તો જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો એ કેવી હોય? પ્રમાણભૂત હોય, રાઈટ? અપ્રમાણભૂત ન હોય તો કેવી હોય? પ્રમાણભૂત હોય. ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 4. દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી? આ બધા MCQ છે ને, જો હું તમને કહી દઉં, આ 20 MCQ તમે એવું સમજો કે આમાંથી બેઠા પ્રશ્નો જોવા મળશે, કારણ કે આ પ્રશ્ન MCQ એટલા મોસ્ટ IP છે, વારંવાર અઢળક વખત પૂછાઈ ગયા છે. તો જવાબ શું આવશે? 1. દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય? હંમેશા 1 હોય છે. ચાલો ત્યાંથી આગળ જઈએ. પ્રશ્ન નંબર 5. MPને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? હવે તાર્કિક કારક કીધું છે તો MPનો નિયમ શું છે? એનું રૂપ શું થાય? P શરતી Q, P તેથી Q. તો જો અહીંયા કારક કયું છે? શરતી. તો જવાબ શું આવશે? શરતી. શરતી મારી સામે તો ના, મને શરમ લાગી છે, ના જોઉં. હાલ નહીં, પછી જોશું. પહેલાં એક્ઝામ આપી દે પછી તારી સામે જોઉં છું શાંતિથી. ના કે ઘરે માર પડે જ. ચલો P વિકલ્પન Q, નિષેધ Q, તેથી P. આ રૂપ કયા નિયમનું છે ભાઈ? 1000% મોસ્ટ IP. આ DSનો નિયમ તો તમારે છે ને આને ગોખી મારવાનો, આને ગળે બાંધી લો, આને તમારે જેમ તૈયાર કરો એમ કરો, પણ આ DSનો નિયમ, એનું રૂપ, એનું નામ તો તમે કરી જ નાખજો, કારણ કે સૌથી વધારે પૂછાતું હોય તો DS, રાઈટ? જવાબ શું આવશે? DS. ચાલો ત્યાંથી આગળ જઈએ. પ્રશ્ન નંબર 7. સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય? તો સંવિધાનમાં પદ કેટલી વખત આવે? 2 વખત આવે. જો પક્ષપદ 2 વખત આવે, મધ્યપદ 2 વખત આવે, સાધ્યપદે 2 વખત આવે, તો જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 8. હા અને ભેદમાં સાધ્ય વિધાન કયું છે? જો મેં કીધેલું છે, હા એટલે પહેલું હોય એ સાધ્ય વિધાન હોય, હ એ પક્ષ વિધાન હોય, ન એ ફલિત વિધાન હોય. તો તમને કીધું છે કે સાધ્ય વિધાન કયું? તો સાધ્ય વિધાન પહેલા નંબરે હોય. તો પહેલા નંબરે આ 3માંથી છે કોણ? હા છે, તો આપણો જવાબ આવશે હા. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. કઈ વ્યક્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે?
તો વૈજ્ઞાનિક વ્યાપ્તિ કાર્ય કારણ સંબંધ સ્થાપે છે, સાદી ગણનામૂલક વ્યાપ્તિ કાર્ય કારણ સંબંધની સ્થાપના કરતી નથી. રાઈટ. ઓકે. પ્રશ્ન નંબર 10. અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે? હવે આ પ્રશ્ન મારા ખ્યાલથી કેટલી વખત મેં બોલી દીધો છે. તો અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે પર્યાપ્ત શરત. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 11 ઉપર જઈશું. હવે આ 11મો પ્રશ્ન છે એ અઢળક વખત મેં બોલેલો છે કે કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તો વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે. ચલો સત્ય એટલે શું? તો સત્ય એટલે શું થશે? જ્ઞાનનો ગુણ થશે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 13. ધર્મની આગવી વિશેષતા કઈ છે? તો ધર્મની આગવી વિશેષતા પૂછી છે તો જવાબ આવશે ભક્તિ. ચલો પ્રશ્ન નંબર 14. નિરંતર પ્રાર્થના કરતા રહો આજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે? તો નિરંતર પ્રાર્થના કરતા રહો એમાં શેમાં કયા ધર્મગ્રંથમાં આવું કીધું છે? તો જવાબ આવશે બાઇબલ. ચલો પ્રશ્ન નંબર 15. જગતમાં વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી? તો જગતમાં વિદ્યમાન ધર્મોની સંખ્યા પૂછે તો 11 આવશે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 16. જગતમાં વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ. હવે જો અહીંયા અર્વાચીન કીધું છે, અર્વાચીન કીધું છે એટલે આપણો જવાબ આવશે શીખ. પણ જો પ્રાચીન કીધું હોત, શું કીધું હોત? પ્રાચીન, તો જવાબ શું આવત? હિન્દુ ધર્મ. રાઈટ. હિન્દુ ધર્મ જૂનામાં જૂનો ધર્મ છે એટલે પ્રાચીન. અર્વાચીન પૂછ્યું છે એટલે આપણો જવાબ આવશે શીખ ધર્મ. ચાલો ત્યાંથી આગળ જઈએ. પ્રશ્ન નંબર 17. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા ઋષભદેવ. કોણ હતા? ઋષભદેવ. અને 24માં પૂછે તો મહાવીર સ્વામી. હાલો ત્યાંથી આગળ નીકળીશું. પ્રશ્ન નંબર 18. હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે? તો હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે? તો હિન્દુ ધર્મ ભારતમાં આવશે. પ્રશ્ન નંબર 19. સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? તો સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? સંતુલિત બને છે. ચાલો પ્રશ્ન નંબર 20. અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા છે? હવે આ 1000 વખત બોલી ગઈ છું. તો અષ્ટાંગ યોગના બહિરંગો કીધા છે તો કેટલા આવશે? 5. અને અતરંગો પૂછશે અતરંગો તો 3. આ 5 કયા કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. આ 3 કયા કયા? ધારણા, ધ્યાન અને સમાધિ. પતી ગયું. હવે વિદ્યાર્થીઓ ખાસ તમારા કામની વાત છે એટલા માટે કહું છું. તમે વિદ્યાર્થીઓ હજુ પેપર સેટની તૈયારી નથી કરી, તમે પેપર સોલ્યુશન હજુ નથી કર્યા, તમારા માટે હજુ 6 દિવસનો ટાઈમ છે. તમે મારી જોડે મારો પેપર સેટ 6 પ્રશ્નપત્રનો પેપર સેટ લઈ અને તમે આરામથી ભણી શકો છો. તમારી એક એક વસ્તુનું ધ્યાન રાખેલું છે. પેપર સેટની અંદર સરસ મજાનું સમજાવ્યું છે તમારે કેવી રીતે લખવું, શું કરવું, શું ના કરવું, દરેકે દરેક વસ્તુ સમજાવેલી છે. ફટાફટ રાહ કોની જોવો છો? એકદમ નોર્મલ કોસ્ટ છે તમારા માટે. 69 રૂપિયાની અંદર 6 પ્રશ્નપત્ર તમને મળી જશે અને વિથ વિડીયો સોલ્યુશન. કોઈ વિદ્યાર્થી નવું છે જેને ખબર નથી તો તમે આજે જ આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. 6 પ્રશ્નપત્ર તત્વજ્ઞાનના મસ્ત અપલોડ કરેલા છે. એના વિડીયો પણ પેપર સોલ્યુશનના વિડીયો સાથે અને નોર્મલ પ્રાઇસ છે 69 રૂપિયાની અંદર તમને આ પેપર સેટ મળી જશે. રોજનું એક પ્રશ્નપત્ર સોલ્વ કરો તો પણ તમારી એક્ઝામ પહેલાં તમે 6 પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી લેશો. ચલો આગળ વધીશું. આપણે વિભાગ બી ઉપર જઈશું. ચાલો વિભાગ બીની અંદર તમને ખ્યાલ છે કે 21 થી 30 સુધીના પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન નંબર 21. સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે? તો સત્યતા ફલનલક્ષી કારકો 5 છે. દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના ઉપર આધારિત હોય છે? તો તેના રૂપ ઉપર આધારિત હોય છે. પ્રશ્ન નંબર 23. કોંજનો નિયમ બીજા કયા નામથી ઓળખાય છે? તો સમુચ્ચયના નામથી ઓળખાય છે. પ્રશ્ન નંબર 24. નિરુપાધિક વિધાનના ઇયત્તાની દ્રષ્ટિએ પડતા પ્રકારો કયા છે? તો ઇયત્તાની દ્રષ્ટિએ કીધા છે તો સર્વદેશી અને એકદેશી. અને ગુણની દ્રષ્ટિએ કહેતો વિધિવાચક અને નિષેધવાચક. ચલો પ્રશ્ન નંબર 25માં આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? તો આલ્ફ્રેડ બેકન છે સાદી ગણનામૂલક વ્યાપ્તિને બાલિશતાભર્યું કાર્ય કહે છે. અને જે.એસ. મિલ પૂછાય તો શું આવશે? મનની ઢીલી આદત. લો આવા પ્રશ્નો પૂછાય, આવા પ્રશ્નો ના આવડે આપણને લગતા એક માર્ક્સ ના જવો જોઈએ જો તૈયારી વ્યવસ્થિત કરી હોય તો. ચલો પ્રશ્ન નંબર 26. તમે હસો છો ત્યારે સુંદર લાગો છો. જાને જુઠ્ઠા. શું કીધું છે? તમે હસો છો ત્યારે સુંદર લાગો છો. મને તો એવું લાગે છે ને કે આ ખાલી આપણને માખણ લગાવે છે. ધ્યાન રહેવું હો ભાઈ, આવા બધા લોકોથી થોડું સાવચેતથી રહેવું એમ. તો આ કયા પ્રકારનું વિધાન છે? તો આ મૂલ્યલક્ષી વિધાન છે. કેવું છે? મૂલ્યલક્ષી વિધાન છે. આ હકીકતમાં તમે હસો ત્યારે સુંદર ના એ લાગતા હોય તો થોડું હકીકતમાં તમે સુંદર લાગો છો તો એને હકીકતલક્ષી વિધાન ન કહેવાય. જવાબ શું આવશે? મૂલ્યલક્ષી વિધાન. ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 27. ધાર્મિક જીવનનો આરંભ શેનાથી થાય છે? નીતિમત્તાથી થાય છે.
પ્રશ્ન નંબર 28, જૂનો કરાર કયા ધર્મનો ધર્મગ્રંથ છે? જૂનો કરાર આવશે યહૂદી. ચલો પ્રશ્ન નંબર 29, જૈન ધર્મના ધર્મગ્રંથનું નામ લખો. તો જૈન ધર્મ કીધું છે તો ગણપીટક આવશે. જો બૌદ્ધ ધર્મ કહે તો ત્રિપીટક આવશે. થોડું ધ્યાન રાખજો, આ બંને એકબીજામાં મિક્સ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. પ્રશ્ન નંબર 30, ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શું છે? તો યોગની જીવન દ્રષ્ટિ. યોગ જે છે એ ભારતે વિશ્વને આપેલી ભેટ છે. હાલો ત્યાંથી આગળ વધીએ તો વિભાગ સી. વિભાગ સીની અંદર કીધું છે શરતીનું સત્યતા કોષ્ટક રચો. શરતી મારું સામું જો તો ટાઈમ નથી હાલ, બિલકુલ હાલ એક્ઝામ છે. શું કીધું છે? હાલ એક્ઝામ છે એટલે એક્ઝામ પછી બીજી બધી વાત. એમ હવે શરતી પીછો નથી છોડ તો શું કરું? શરતી આવે ને એટલે મને જો તો યાદ આવી જ જાય છે અને હવે મારે બોલવું જ પડે. હું ના બોલું તમને મજા ન આવે ને એમ. અને એક્ઝામમાં બેઠા હશો ને એટલે શરતી આવશે ને એટલે તમને મારી યાદ આવશે. શરતી મારી સામું જો તો નથી જોવું. ચલો પ્રશ્ન નંબર 32, જટિલ સંયુક્ત વિધાનના પ્રકારોના નામ લખો. જો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પૂછાય ને તો ચિંતા નહીં કરવાની. જટિલ સંયુક્ત વિધાનો પૂછ્યા છે તો 5 વખત જટિલ લખી દો ને 5 વખત વિધાન, અને વચ્ચે શું આવશે? કારકો. જટિલ નિષેધક વિધાન, જટિલ સામુચાયિક વિધાન, જટિલ વિકલ્પન વિધાન, જટિલ શરતી વિધાન અને જટિલ દ્વિશરતી વિધાન. પતી ગયું. આગળ 5 વખત જટિલ, પાછળ વિધાનો, વચ્ચે જે કારકો છે ને એના નામ લખી દો એટલે 2 માર્ક્સ તમારા હાથમાં. ચલો વિધાનમાંથીનું તદ્દેવાર્થક રૂપ એટલે શું? ઓહોહો, તદ્દેવાર્થક રૂપ આના આવડે? તો જે વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા હોય? અસત્ય. જો સત્ય બધા સત્ય હોય તો એને સ્વવ્યાઘાતી કહેવાય. બધા અસત્ય હોય તો એને તદ્દેવાર્થક કહેવાય. કેટલાક સત્ય કેટલાક અસત્ય તો એને પદાયત રૂપ કહેવાય. ઓકે વિદ્યાર્થીઓ, તમે અહીંયા જોઈ શકો છો આગળના પ્રશ્નની અંદર તમને 34 અને 35ની અંદર તમને દલીલ પ્રમાણભૂત બને એ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને તેના રૂપનું સ્થાનાપતિ નિદર્શનનું રૂપ લખવાનું છે. તો આપણું જે ચેપ્ટર 3 છે એમાંથી તમને આ 2 પ્રશ્નો પૂછેલા છે. તો તમે ચેપ્ટર 3નો જે મનોયત્ન 3.1 છે ને એનો પહેલો બીજો પ્રશ્ન છે બીજા નંબરનો એ થોડો જોઈ લેજો, બરાબર. અહીંયા ખાલી જગ્યા આપેલી છે. બીજું જુઓ અહીંયા વિકલ્પન આપેલું છે, રાઈટ. અને નીચે ફલિત વિધાનમાં જે વિધાન આપેલું છે તો વિકલ્પન એટલે ડીએસનો નિયમ થશે ને. તો ડીએસના નિયમ નું રૂપ શું થાય? તો કે પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, તેથી ને પી, બરાબર. તો જો અહીંયા આ જે છે એ ફલિત વિધાનમાં છે, મતલબ પી વિધાન નીચે આપી દીધું છે તો ક્યુ વિધાનનો નિષેધ થાય વચ્ચે. અહીંયા ખાલી જગ્યા આપી નથી પણ અહીંયા જવાબ આવશે નિષેધ કે સમુચ્ચય આર. કેવી રીતે? તો આ રૂપ પ્રમાણે તમે ચેક કરજો, થોડું વિડીયો લોંગ ના થાય એટલે ફટાફટ પૂરું કરું છું. પછી 35માં જોઈ શકો છો તો અહીંયા સમુચ્ચય આપેલો છે. તો સમુચ્ચય ઉપર હોય અને નીચે અહીંયા તમે જોઈ શકો છો વિધાન આપેલું છે. તો એવો કયો નિયમ છે જેમાં સમુચ્ચય ઉપર આવતું હોય? તો સિમ્પનો નિયમ છે. હવે તમે આ વિધાનને નીચે નિષ્પન્ન કરી શકો ને આ વિધાનને નીચે નિષ્પન્ન કરી શકો તો બંને જવાબની અંદર આવી શકે. તમારે જે લખવું હોય તમે લખી શકો છો. ચલો પછી તમને આગળ 36માં કીધું છે કે સંવિધાનની આકૃતિ એટલે શું? સંવિધાનનું. પછી પક્ષપદ પૂછ્યું છે. પક્ષપદ કોને કહેવાય? તો ફલિત વિધાનનું જે ઉદ્દેશ્ય પદ હોય એને પક્ષપદ કહેવાય. પછી કાર્યકારણનો નિયમ, સામાજિક મૂલ્યોના ઉદાહરણ. હવે આ સામાજિક મૂલ્યો મોસ્ટ આઈએમપી છે, કરી નાખજો. પછી શારીરિક મૂલ્યો તો ખોરાકના પાણી જે જરૂર હોય ખોરાકને આપણા શરીરને એ મૂલ્યો થશે. એટલે આ બંને મૂલ્યો ખાસ મોસ્ટ આઈએમપી છે, એને તૈયાર કરીને જ જજો. પછી ધ્રુવ ધાતુનો અર્થ. તો ધ્રુવ ધાતુનો અર્થ શું થાય? તો ધારણ કરવું કે ટકાવી રાખવું. 2 અર્થ થાય ધ્રુવ ધાતુના, ધારણ કરવું કે ટકાવી રાખવું. ચલો પછી પ્રશ્ન નંબર 42માં વિનોબાજી ભાવે આપેલા ધર્મ અને વિજ્ઞાન અંગેનું સમીકરણ. તો ધર્મ અને વિજ્ઞાન અંગેનું સમીકરણ કયું છે? તો વિજ્ઞાનમાંથી તમે ધર્મને પ્લસ કરો તો શું થાય? સર્વોદય થાય. પણ વિજ્ઞાનમાંથી ધર્મને તમે માઇનસ કરી દો તો શું થાય? સર્વનો નાશ થઈ જાય છે. આ સમીકરણ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. ચલો પ્રશ્ન નંબર 43 કોન્ફ્યુશિયસના ધર્મમાં કયા 5 બંધનોનો આગ્રહ છે? તો 5 બંધનો કયા છે? તો સૌથી પહેલાં એક તો રાજા આવે અને પ્રજા આવે, પછી પિતા આવે અને પુત્ર આવે, પછી પતિ અને પત્ની આવે, પછી મોટો ભાઈ અને નાનો ભાઈ, પછી મિત્ર અને મિત્ર. આ 5 સંબંધ છે. 5 સંબંધ તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. પછી અહીંયા તમને પૂછ્યું છે 5 એમના તમારે નામ જણાવવાના છે, જોઈ લેજો પ્રશ્ન. બીજું જો અહીંયા તમને વાત કરી દઉં
કે અહીંયા તમને જે 2 પ્રશ્નો આપેલા છે તો આ તમારી 2025ની એક્ઝામની અંદર આ 2 પ્રશ્નો નહીં આપેલા હોય. 2022નું પેપર છે એટલે થોડી જૂની પેટર્ન પેપરની પેટર્ન થોડી જૂની છે, પણ આપણું 2025માં પેપર આવશે એમાં આ 2 નહીં હોય, કોઈ પણ એક જ હશે. અને બીજું ખાસ તમને કહેવાનું, હું તમને પ્રશ્નો ઉપર ફોકસ કરાવું છું, નહીં કે એની પેટર્ન ઉપર. એટલે તમે એ વાતે થોડું ધ્યાન રાખશો અને તમારો એક આત્મવિશ્વાસ વધે કે આવા પ્રશ્નો બોર્ડમાં હોય છે, એટલા માટે હું તમને થોડું સમજાવું છું, રાઈટ. બીજું, મારી વાતનો વિશ્વાસ કરી લેજો. તમારી પહેલી અને બીજી એક્ઝામ કરતાં પણ તમારું બોર્ડનું પેપર એકદમ સહેલું હશે, આ હું તમને ગેરંટી સાથે કહું છું. ઓકે, ચલો આગળ વધીશું. વિભાગ ડી ઉપર જઈશું. વિભાગ ડીની અંદર તમને અહીંયા ટૂંક નોંધ પૂછી છે. સર્વોપરિકારક ને વિધાનપરક પરિવર્તી પણ અહીંયા નહીં હોય. કેમ? કારણ કે તમને 1.6માંથી જે 20 તમને સત્યતા કોષ્ટક છે ને એનો પ્રશ્ન તમને અહીંયા હશે, એટલે આ ટૂંક નોંધ અહીંયા નહીં હોય. ઓકે, પૂછ્યું હશે તો કદાચ 5 માર્ક્સની અંદર આ પૂછી લે. ચાલો પછી ત્યાંથી આગળ જઈએ તો તમે અહીં જોઈ શકો છો. હા, અહીંયા પ્રશ્ન આપેલો છે જે મેં તમને કીધું હતું ને 1.6નું, કે વિધાન માટેનું રૂપ કયા પ્રકારનું છે તે નક્કી કરો, એ અહીંયા તમને આપેલું છે. પછી પ્રશ્ન નંબર 47માં તમને ખબર છે કે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. વારંવાર આ A, B અને BA પૂછાય છે, એટલે ચેક કરી લેજો. ચલો પછી રૂપલક્ષી સાબિતીમાં આપણે જે અહીંયા પહેલો દાખલો છે ને 3.1નો પ્રશ્ન નંબર 3નો પહેલો પ્રશ્ન છે ને, આ મોસ્ટ આઈએમપી છે, ઘણી વાર પૂછાઈ ગયો છે ને આ તો એકદમ આવડે એવો છે, સહેલામાં સહેલો છે. સોલ્વ કરવો છે? કરાવી દઉં? તો જોઈ લો, ચલો સોલ્વ કરાવી દઉં છું. અહીંયા તમને જે શરતી કે આપી છે, રાઈટ, તો એની સામે ખાલી જગ્યા છે. જો અહીંયા P અને P છે તો Pનો મતલબ શું થાય? તો કે આ પહેલું ને બીજું એ આધાર વિધાન છે. ઓકે, તો કે ઓકે બેન. હવે અહીંયા જે શરતી કે છે તો જે શરતી કે ઉપર કઈ જગ્યાએ છે જુઓ તો કે બેન આ રહી જે શરતી કે. હવે જે શરતી કેની બાજુમાં સર્વોપરિકારક કોણ છે? સમુચય છે. તો સમુચય આવતું હોય એવો સિમ્પનો નિયમ છે, તમને યાદ હોવું જોઈએ. તો સિમ્પના નિયમની અંદર આ P અને આ Q છે. તો કોઈ પણ એક વિધાનને નિષ્પન્ન કરી શકાય. આ જે શરતી કે એ 1 નંબર ઉપરથી આવ્યું છે અને સિમ્પના નિયમના આધારે આવ્યું છે. ઓકે, પછી અહીંયા જે છે તો જે અહીંયા પણ છે, જોઈ શકો છો, આ રહ્યું જે. તો જેની જોડે પણ સર્વોપરિકારક સમુચય છે તો સિમ્પના નિયમ પ્રમાણે જેનો શું કર્યું છે? જેને નિષ્પન્ન કર્યું છે. તો અહીંયા જે આવ્યો છે એ ક્યાંથી આવ્યો? 2 નંબરમાંથી નિયમ કોનો લાગ્યો? તો સિમ્પનો. પત્યું? ચાલો પછી અહીંયા કે છે તો કે ક્યાંથી આવ્યું? તો જે શરતી કે જે તેથી કે. P શરતી Q, P તેથી Q, એમપીના નિયમ પ્રમાણે આવી છે. તો 3 અને 4 અને એમપીનો નિયમ. જો અહીંયા ફાવતું નથી પણ હું તમને સમજાવી દઉં છું, કારણ કે એકદમ ઇઝીમાં ઇઝી દાખલો હોય ને તો આ છે. પછી જો અહીંયા L શરતી એમ છે તો L શરતી એમ ક્યાં છે? આ રહ્યું. તો અહીંયા Q સિમ્પનો નિયમ લાગેલો છે, સમુચય છે તેથી, અને સિમ્પના નિયમ પ્રમાણે આ L શરતી એમને નિષ્પન્ન કરી છે. તો એકનો શું કર્યો છે? અહીંયા સિમ્પ કર્યો છે. પછી L આવ્યો છે તો L અહીંથી આવ્યો છે તો એમાં શું કર્યું છે? 2નો સિમ્પ કર્યો છે. પછી અહીંયા M આવ્યો છે તો જો L શરતી M, L તેથી M, તો અહીંયા એમપીનો નિયમ લાગેલો છે. તો 6, 7 અને અહીંયા એમપી છે. અને અહીંયા જુઓ તમે કે સમુચય M, તો કે કઈ જગ્યાએ છે તમે જોઈ શકો છો, આ 5 નંબરમાં, અને અહીંયા M છે તો 8 નંબરમાં. તો 5 નંબર અને 8 નંબર અને કોંજનો નિયમ. ફટાફટ પૂરું. આ દાખલો પૂછાય તો મુકાય નહીં એવું હું કહું છું. ગોખવું હોય તો ગોખી મારજો. ચલો ત્યાંથી આગળ વધીશું. તો અહીંયા તમારે શું કરવાનું છે? દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાનું છે. હવે આ પ્રશ્ન હું તમને કહી દઉં, આવડે તો લખજો, ના આવડે તો આને સાઈડ આઉટ કરી દેજો, નહીં તો આખું પેપર ફેલ થઈ જશે તમારું. એટલે એક સારા શિક્ષક તરીકે અને એક તમારી ચિંતા કરતાં હું તમને આ સલાહ આપું છું. આવડે તો કરજો, નહીં તો આને મૂકી દેજો. ચાલો ત્યાંથી આગળ જઈએ તો તમારે અહીંયા દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે, તેની આકૃતિ અને ભેદ નક્કી કરવાનું છે. તો અહીંયા તમે આકૃતિ અને ભેદ નક્કી કરી લેજો. આકૃતિ કઈ બનશે? અહીંયા જો ત્રીજી આકૃતિ બને છે. ભેદ શું થાય છે બધાનો? હા ભેદ થાય છે. ચાલો પછી અહીંયા આગળ વધીએ તો પ્રાંજલ કિંજલની સખી આવે ને એટલે પદ ચતુષ્ટયનો દોષ આવે, આવું મગજમાં રાખવાનું. સખી હોય, મિત્ર હોય, મીઠું હોય, આવું બધું આવે તો થોડું ધ્યાન રાખવાનું. મેં કીધેલું છે પદ ચતુષ્ટયના દોષમાં. હાલો ત્યાંથી આગળ વધીએ તો અહીંયા જો આ પ્રશ્ન મેં તમને કીધેલો છે કે આ જે વ્યાપ્તિ રીતિઓ છે ને એ 10 જે છે ને એને તૈયાર કરી નાખજો. ખાલી તમારે આનું શું કરવાનું છે? નામ જ લખવાનું છે કે આ કઈ વ્યાપ્તિ રીતિ છે, ઓળખાવાની છે. ઓકે, ચાલો પછી આગળ જઈએ તો તમે અહીંયા પ્રશ્ન જોઈ શકો છો. આ પ્રાર્થનાનું મહત્ત્વ એ 1000% મોસ્ટ આઈએમપી છે, કરીને જજો.
પછી ધર્મના સ્થાપકો તમને પૂછ્યું છે કે આ ધર્મના સ્થાપકો કોણ છે, તો જો બૌદ્ધ ધર્મ પૂછ્યું છે, ખ્રિસ્તી, શીખ, આ બધા ધર્મના સ્થાપકો તમને આવડતા હશે. અષ્ટાંગ યોગના 8 અંગો આવડતા હશે, આકૃતિ દોરીને સમજાવવાના છે. પછી પ્રાણાયામની પ્રક્રિયા પૂછી છે. 8, 9, 10 ચેપ્ટરમાંથી તો પ્રશ્નો પૂછાય ને તો આપણને આવડે ભાઈ. ચલો પછી વિભાગ ઈ ઉપર જઈશું. વિભાગ ઈની અંદર તમે જોઈ શકો છો વીનું વિકલ્પનનું તમને સત્યતા કોષ્ટક અને તેનું લક્ષણ પૂછ્યું છે. પછી અહીંયા જો જૂનું પેપર છે 2022નું, એટલે અહીંયા એક ચેપ્ટરમાં પહેલાં ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો નથી આપેલા, પણ આપણને 2025માં પહેલાં ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે, એટલે ડોન્ટ વરી. પછી 6થા ચેપ્ટરના 2 પ્રશ્નો છે, પણ આપણે 6થા ચેપ્ટરનો એક જ પ્રશ્ન હશે 2025માં, પણ એને આપણે લખવાનો જ નથી. પછી આચાર્ય ગયો સદગુણો અને દુર્ગુણો, આ તો મેં કેટલી વખત કીધું તમને. અને સર્વધર્મ સમભાવ, આવા પ્રશ્નો છે. બસ આટલું થોડું કરી લો તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ, થેન્ક યુ વેરી મચ.